નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર AK પર. મિત્રો, ધોરણ 6ની સ્વાધ્યાયન પોથીનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. ત્યારે પ્રકરણ 1 અને પ્રકરણ 2નું સોલ્યુશન પૂર્ણ કરેલ હોય. હવે પ્રકરણ નંબર 3. ચાલો આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 જે રીતે આપણે સોલ્યુશન કર્યું એ જ રીતે પ્રકરણ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. ચલો, પ્રકરણ નંબર 3, સંખ્યા સાથે રમત. પ્રશ્ન નંબર 1 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. 4 અંકની મોટામાં મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે? બી 3. બીજો, 5 અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે? એ 2. ત્રીજો, કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળાને નિશેષ ભાગી શકે તેવો નાનામાં નાનો અંક કયો છે? એ 2. 4. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ડી. એકી અને બેકી સંખ્યાઓનો ગુસા બેકી હોય છે. 5મો, જો 7254 ચોરસમાં 98ને 11 વડે નિશેષ ભાગી શકાય તો ચોરસના સ્થાને કયો અંક હશે? 7254 ખાલી જગ્યા 98, એટલે ખાલી જગ્યામાં અંક મૂકવાનો છે. કયો અંક હશે કે જેને 11 વડે નિશેષ ભાગી શકાય? તો આપણે 11ની ચાવી જાણીએ જ છીએ. એ પ્રમાણે વિકલ્પ નંબર સી 6. છઠ્ઠો પ્રશ્ન, 1729ના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય. ડી 39. 7મો પ્રશ્ન, કોઈ પણ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને નીચે પૈકી કઈ સંખ્યા વડે દરેક વખતે નિશેષ ભાગી શકાય નહીં? ડી 9. 8મો, 75, 60 અને 105ના સામાન્ય અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય? એ 2. ચાલો, 9મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડી સહ અવિભાજ્ય નથી? એ 8 અને 10 બંને અંકોના અવયવો મળે છે. 11, નીચેના પૈકી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? સી 2,22,22,222 છે. 11મો, 10, 15 અને 20નો લસા જણાવો. તો બી 60. જો બે સંખ્યાઓનો લસા 180 હોય તો તેનો ગુસા નીચે પૈકી કયો ન હોઈ શકે? સી 75. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં 13, ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. 1. 14, પ્રત્યેક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. 2. 15, કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે. સંપૂર્ણ. 16મો, ખાલી જગ્યા એ માત્ર ને માત્ર એક જ બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2. 17, બે સંખ્યાઓ કે જેઓ સામાન્ય અવયવ માત્ર એક હોય તે સંખ્યાઓ ખાલી જગ્યા કહેવાય. સહ અવિભાજ્ય સંખ્યા. 18, 1 થી 100 વચ્ચે કુલ ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યાઓ મળે. 25. 19, કોઈ સંખ્યાના એકમના સ્થાને 0 હોય તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય. 20, સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય જો તેના એકમના સ્થાને ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય 0 કે 5. 21, સંખ્યાના એકી સ્થાને આવેલ અંકોના સરવાળાની અને બેકી સ્થાને આવેલ અંકોના સરવાળાની બાદબાકી 0 કે ખાલી જગ્યા મળે તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. 11નો અવયવી. 22, બે કે તેથી વધુ સંખ્યાઓના લસા એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી. 23, બે કે તેથી વધુ સંખ્યાઓના ગુસા એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ. પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. 24, 5335 અને
90,20,814 11 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં? પ્રશ્નાર્થ. ભાગાકારની ચાવીઓની મદદથી ચકાસો. તો ચલો આપણે 5,335 એક અંક છોડીને એનો સરવાળો કરો તો 8 - 8 એટલે 0 આવે, એટલે એ સંખ્યાને 11 વડે ભાગી શકાય. 90,20,814નો એક અંક છોડીને સરવાળો કરો તો 22 જવાબ આવે. 23 - 1 એટલે 22 જવાબ આવે, જે 11નો ગુણક છે. હા, 11 વડે નિશેષ ભાગી શકાય છે. બંને સંખ્યાઓને 11 વડે નિશેષ ભાગી શકાય છે. 25મો પ્રશ્ન. 80, 96, 125 અને 160નો લસા શોધો. 80, 96, 125 અને 160નો લસા તમને ગણતરી સાથે બતાવેલ છે. 2 × 2 × 2 × 2 × 2 × 5 × 3 × 25, એટલે કે 5 × 5 લઈ શકો છેલ્લે. મેં ભાગાકારની ટૂંકી રીતમાં દાખલો ગણ્યો. શોર્ટમાં તમને જવાબ આવશે 12,000. 26મો દાખલો. 1, 2, 4 અને 5નો એકવાર ઉપયોગ કરીને 4 અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલાબદલી કરીએ તો તેને 4 વડે નિશેષ ભાગી શકાય. પહેલો અને છેલ્લો અંક અદલબદલ કરવાનો છે. તો કે 1, 2, 4, 5 આપીએ છીએ, તો આપણે એની સંખ્યા બનાવીએ 4,521. જો 4,521 હોય તો એકડાને આગળ હજારના સ્થાન ઉપર, ચોકડાને એકમના સ્થાન ઉપર લઈ લઈએ. પ્રથમ અને છેલ્લો અંક અદલાબદલી કરીએ તો 1,524 થાય. જો 1,524માં એકમ અને દશકના અંક 4ના વિભાજ્ય હોય, એટલે કે 4ના ગુણક હોય, તો તેને 1,524ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય. તો આપણને તાળો પણ બતાવી દીધો છે મેં. ચાલો 27મો દાખલો. એક સભાખંડમાં ભોંયતળિયાની લંબાઈ 36 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ આખું ભોંયતળિયું ઢાંકવા 2 મીટરની ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? તો સભાખંડના ભોંયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ × પહોળાઈ 36 × 16 576 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે જો આખા સભાખંડનું 576 ચોરસ સેન્ટીમીટર હોય તો લાદીનો જે ટુકડો છે કે લાદીનું ક્ષેત્રફળ શોધવો. તો ચલો લાદીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંથી અહીંયા ગણતરી કરવાની છે. આ લાદીનું ક્ષેત્રફળ છે. ચલો તો લાદીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × લંબાઈ બરાબર 2 × 2, એટલે લાદીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે? તો કે 4 ચોરસ સેન્ટીમીટર. હવે જો કેટલા નંગ લાદી લગાવી શકીએ આપણે એ ભોંયતળિયામાં? તો કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગે લાદીનું ક્ષેત્રફળ. 36 × 16 ભાગે 2 × 2 તમે ડાયરેક્ટ લખી શકો. તમે જવાબ કરો તો કેટલી લાદી લગાવી શકીએ કુલ આપણે? 144. 28મો દાખલો. 3 કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક 20 રૂપિયા, 28 રૂપિયા અને 36 રૂપિયાની ટિકિટ લગાડવાની થાય છે. જો તમે ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય? તો કે 20, 28, 36નો આપણે ગુસા શોધીએ. મહત્તમ વધુમાં વધુ કીધું છે એટલે કે ઓછામાં ઓછો આપણે ગુસા શોધી નાખીએ. મોટામાં મોટો લસા ગુસા. 20, 28, 36નો ગુસા થશે 2 × 2 એટલે 4. 4 રૂપિયાની આપણે ટિકિટ લગાવી શકીએ. 29. એક દુકાનમાં પેન્સિલ, સંચો અને રબરના અનુક્રમે 6 નંગ, 4 નંગ, 5 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળાના વસ્તુ ભંડાર અને સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે? તો એનો લસા શોધી નાખો 6, 4 અને 5નો. તો 6, 4 અને 5નો લસા 2 વડે ભાગ ચલાવો એટલે 2 × 3 × 2 × 5 આવશે, એટલે એનો લસા થશે 60. પેન્સિલના કેટલા પેકેટ્સ આવશે? તો કે 60 × 6 બરાબર 10 પેકેટ્સ. સંચાના 60 × 4 તો 15 પેકેટ્સ અને રબરના 60 × 5 તો 12 પેકેટ્સ. ચાલો પ્રશ્ન નંબર 30. 200 કિલોમીટરના રોડ પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલ અંતર દર્શાવતા 1 થી 200 અંકિત કરેલ માઇલસ્ટોન લગાડેલા છે. રોડની શરૂઆતથી એક બસ, ટ્રક અને ટેક્સી પ્રવાસ શરૂ કરે છે. જો બસ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે
ટ્રક દરેક 12મા માઇલસ્ટોન પર ઊભો રહે અને ટેક્સી પ્રત્યેક 8મા માઇલસ્ટોન પર ઊભી રહે તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકસાથે ઊભા રહ્યા હશે? 1થી 200 માઇલસ્ટોન આપ્યા છે. બસ 10મા માઇલસ્ટોને ઊભી રહેશે, ટ્રક 12મા માઇલસ્ટોને ઊભો રહેશે અને ટેક્સી 8મા માઇલસ્ટોને ઊભી રહેશે. તો આપણે લસા શોધી નાખીએ 10, 12 અને 8નો. તો લસા શું થશે? 2 × 2 × 5 × 3 × 2 એટલે લસા થશે 120. એનો મતલબ શું થાય? તો પ્રત્યેક વાહન 120મા માઇલસ્ટોને એકસાથે ઊભા રહેશે. ચા પાણી નાસ્તો કરશે. 31મો દાખલો. એક શાળા પુસ્તકાલયમાં 780 પુસ્તકો અંગ્રેજીના અને 364 પુસ્તકો વિજ્ઞાનના છે. જો પુસ્તકોની પ્રત્યેક વિષય ખાનામાં સમાન સંખ્યામાં ગોઠવવા હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તકો મૂકવા જોઈએ? અંગ્રેજીના 780 છે ને વિજ્ઞાનના 364 છે. બંનેનો આપણે ગુસ્સા કરવો પડશે. કેમ? તો કે ખાનામાં ગોઠવવાના છે, સમાન સંખ્યા જોઈએ છે અને નાનામાં નાનું મોટામાં મોટું વધુ કેટલા પુસ્તકો સમાઈ શકે ખાનામાં એ શોધવાનું છે. એટલે આપણે એનો ગુસ્સા શોધીશું. 780 અને 364નો ગુસ્સા શું થશે? 2 × 2 × 13 એટલે 13 ચોક 52. પ્રત્યેક ખાનામાં કેટલા પુસ્તક સમાશે? 52 પુસ્તકો સમાશે. ચાલો, અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું છે. બાળકો, એક અરજ છે કે તમે આ અધ્યયન મૂલ્યાંકન તમે તમારી જાતે કરો. કેમ? તો કે તમે આગળના આખા વિડીયો તમે જોયો, સ્કીપ કર્યા વગર જોયો હશે તો તમને તમામ દાખલામાં સમજ પડી હશે, તમામ વસ્તુ સમજી ગયા હશે. તો એ પ્રશ્નોના જવાબ તમને મોઢે એટલે કે જાતે આવડશે અને જાતે તમે ગણશો તો તમે ચેક પણ કરી શકશો કે તમે કેટલા માર્ક્સ મેળવો છો. તો મહેરબાની કરીને તમે જાતે લખવાનો પ્રયત્ન કરો. વિડીયોને અહીંયા બંધ કરી દો, પછી ચાલુ કરીને ફરીથી જોઈ લેજો. તો ચાલો, એ પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા 4નો અવયવી છે? સી 12. બીજો, નીચેનામાંથી કઈ સંખ્યાને 26નો અવયવ છે? બી 26. ત્રીજો, નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી? બી 1. 4. જો એક્સને 6 વડે અને 2 વડે ભાંગી શકો તો તેને ખાલી જગ્યા વડે પણ ભાંગી શકાય? એ 3 વડે. 5. નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? બી 61,809. છઠ્ઠું, 6 અને 8ના 100થી નાના સામાન્ય અવયવી લખો. હવે સીધું 6ના અવયવ લખશો તો બહુ લાંબુ થશે, 8ના અવયવ પણ લખશો તો બહુ લાંબા. ઘણા કેટલા અવયવી લખશો તમે? ગુણક કીધા છે, ગુણક, અવયવો નથી કીધા, ગુણક. તો તમે આના કેટલા? 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24, 6 × 5 = 30, 6 × 5 બરાબર, 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 6 = 8 × 5 = 40. એ રીતે તમારે કેટલા અવયવ લખશો ત્યારે તમે 100થી નાના સામાન્ય અવયવી શોધી શકશો. એનાથી સરળ અને સીધી રીત બતાવી દઉં. 6 અને 8નો લસા શોધી નાખો. 6 અને 8નો લસા 3 × 2 × 4 એટલે કે 24 થશે. 24ના 4 અવયવી લખી નાખો. 24 × 1 = 24, 24 × 2 = 48, 24 × 3 = 72, 24 ચોક 96. થઈ ગયા 100થી નાના 4 અવયવી. એકદમ સરળ અને ટૂંકી એક જ સેકન્ડમાં તમે જવાબ આપી શકો. 7મો પ્રશ્ન, 25, 40, 50નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તો શું થશે એનો સામાન્ય અવયવ? ગુસા 5 વડે ભાગ ચાલે બધામાં એટલે 5. 8મો દાખલો, 6, 8 અને 15થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. તો 3 અંકોની સૌથી નાની એટલે આપણે લસા શોધવો પડશે. સૌથી મોટી કે તો ગુસા શોધવાનો, સૌથી નાની કે તો લસા શોધવાનો. લસા શું થશે? 6, 8 અને 15નો ગણતરી સાથે બતાવ્યું છે. 2 × 3 × 4 × 5 એટલે 120. 9મો દાખલો, 9, સઅવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ લખો. કેવી સઅવિભાજ્ય સંખ્યા? એટલે એક જ અવયવ હોય, એનો સામાન્ય અવયવ કેવું હોય? એક જ હોય. 2 અને 3, 5 અને 7, 13 અને 15, 17 અને 21. આવી તો ઘણી બધી સહવિભાજ્ય સંખ્યાઓ છે. એક વિભાજ્ય અને એક અવિભાજ્ય સંખ્યા લો તો પણ એનો એક જ અવયવ મળશે, બીજો અવયવ મળશે નહીં. 10મો, 15 અને xનો લસા 60 હોય તો x શોધો. બરાબર, દાખલા તરીકે અહીંયા 12 અને 15નો લસા શોધું 60 મળે છે. બરાબર, એટલે 20 લઈને પણ લસા શોધું તો 60 મળશે. એટલે એક્સની કિંમત 4 પણ હોઈ શકે, એક્સની કિંમત 12 પણ હોઈ શકે, એક્સની કિંમત 20 પણ હોઈ શકે. 3 ધારણામાં 3 અલગ અલગ જવાબ મળી શકે. તમારે પ્રયત્ન કરવાનો કે તમને એક જ જવાબ મળે અને આ કોષ્ટકમાં તમને કેટલા માર્ક્સ મળ્યા એ તમે જાતે સ્વમૂલ્યાંકન તરીકે
ચકાસી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.